નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। ટામેટા અને બટાટાનો વિપુલ પાક લેનાર મહેનતકશ ખેડૂતને પરિવહન ખર્ચમાં ફાયદો કરાવે છે રૂપાણી સરકાર। ગુજરાત બહાર માલ સડક માર્ગે જાય તો ટન દીઠ 750 અને રેલવે દ્વારા મોકલાય તો 1150 ચૂકવાશે। દેશ બહાર માલ જાય તો પરિવહન ખર્ચમાં 25% અને મહત્તમ 10 લાખ અપાશે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રી। દલિત, વંચિત અને શોષિત વર્ગનો કોઈ પણ માણસ ભાજપ સરકારે આપેલા લાભ અને આત્મસન્માનથી વંચિત ન રહે તે માટે કરી તાકીદ। અંબાજીથી ઉમરગામ વચ્ચેની પટ્ટીમાં આદિવાસી અધિકાર યાત્રા ઠેર ઠેર યોજીને જનસંપર્ક કરશે ગુજરાત ભાજપ। પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન સમર્પણનો ઇતિહાસ આદિવાસી સમાજમાં પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર ગુંજતો કરાશે। ગુજરાત ભાજપના યુવા મોરચાનો હવાલો સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલે જિલ્લા દીઠ શરૂ કર્યા યુવા જાગરણ સંમેલન। શિક્ષણ અને કારકિર્દી ઘડવાની જહેમત વચ્ચે જીવતી યુવા પેઢીને ભાજપ અને રાજકારણમાં રૂચિ કેળવવા કરાશે આગ્રહ। રૂપિયાની રોકડી લેવડ દેવડનો વિકલ્પ બનેલી કેશલેસ વ્યવસ્થાનો પ્રચાર કરવા ભાવનગરમાં યોજાયો ડિજિધન મેળો। ડિજિટલ બેન્કિંગની સરળ સમજણ આમ આદમી સુધી પહોંચાડવા સરળ ભાષામાં ગમતી વિષય વસ્તુમાં યોજાયો કાર્યક્રમ। સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે મોબાઈલ ફોન નંબર વાપરનાર વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરતી વ્યવસ્થા ક્યારે ગોઠવશે કેન્દ્ર સરકાર। પૈસા ટકાની ઓનલાઈન લેવડ દેવડમાં છેતરપિંડીની શક્યતા ઘટાડવા માટે કેવા કેવા ઉપાય વિચારાયા છે તેની પણ માંગી વિગત। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી અંદાજપત્રની તારીખ પાછળ ઠેલવવાની દાદ માંગતી અરજી કાઢી નાખતી સર્વોચ્ચ અદાલત। બજેટ દરખાસ્તો સાંભળી કોઈ માણસ જાણે મતદાનનો નિર્ણય બદલી શકે તેવી શક્યતાનો છેડ ઉડાડી દેવાયો। પચીસ જેટલા બહાદુર દીકરા દીકરીઓને દેશ વતી વીરતા પુરસ્કાર અર્પણ કરતા પ્રધાનમંત્રી। ઉગતી ઉંમરમાં મળેલી રાષ્ટ્રીય સિદ્ધિને અનુરૂપ અને અર્થપૂર્ણ જિંદગીનું ઘડતર કરવા પ્રધાનમંત્રીએ બાળકોને આપી પ્રેરણા। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં બહાદુરી ભર્યા કામો કરનાર, જોખમ ખેડીને કોઈનો જીવ બચાવનાર 25 બાળકોને નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય વીરતા એવોર્ડ અર્પણ કરી તેઓનું સન્માન કર્યું હતું। ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ બાળકોને માત્ર આ એક સિદ્ધિથી સંતોષ નહીં માનતા જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા તથા સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો હતો। શ્રી મોદીએ કોઈકનો જીવ બચાવતા પોતાનો પ્રાણ ગુમાવનાર 4 બાળકોના મરણોપરાંત વીરતા એવોર્ડ અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રીએ વીરતા દાખવનાર બાળકોના શિક્ષકો તથા માતા પિતાને પણ તેઓના યોગ્ય ઘડતર માટે અભિનંદન આપ્યા હતા। શ્રી મોદીએ એવોર્ડ પ્રાપ્ત કરનાર કેટલાક બાળકો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી। આ 25 બાળકો 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પરેડમાં સામેલ થશે। जिसको आपने जी लिया, एक ऐसी घटना आपके सामने घट गई और आपने उस घटना को अपनी बना लिया और वो पल थी जिसने आपने ये वो पल चली जाती तो शायद उस घटना आपके जीवन का हिस्सा न होती और इसलिए एक फ्रिक्शन ऑफ सेकंड आप में कितना साहस है उससे ज्यादा आप में कितनी बड़ी निर्णय शक्ति है। आपने प्लस माइनस यस नो बाएं दाएं सब जो कुछ भी था एक फ्रिक्शन ऑफ सेकंड में देख लिया, तय कर लिया और अपने शरीर से एक्ट भी कर लिया। उसका नतीजा हुआ कि किसी जिंदगी बच गई। आप भी शायद अब तंग आ गए होंगे कि भाई उस दिन हो गया, ठीक है हो गया, क्या बार बार मुझे यही सब लोग पूछते रहते हैं।
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આમ હવે સંસદમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ શકશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે અરજી રદ કરતા જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થવાથી મતદારોના માનસ પર અસર થઈ શકે તેવું અરજદાર પુરવાર નથી કરી શક્યા. કેન્દ્રીય બજેટ વિધાનસભા ચૂંટણી પહેલા રજૂ થવાથી કઈ જોગવાઈઓનો ભંગ થાય તે પણ અરજદાર દર્શાવી શક્યા ન હતા. મોબાઈલ ફોન નંબર ધરાવનારની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર કેવી વ્યવસ્થા ગોઠવવા માંગે છે તે સર્વોચ્ચ અદાલતે નોટિસ કાઢી કેન્દ્ર સરકારને પૂછ્યું છે. બેંક વ્યવહાર સહિતના નાણાકીય લેવડ-દેવડમાં હવે મોબાઈલ નંબર આધારિત ચૂકવણી વધતી જતી હોવાથી કોઈ નંબર વાપરનાર વ્યક્તિની ઓળખ ન્યાયસંગત હોવાની ખરાઈ કરતી વ્યવસ્થા ગોઠવવા માટે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેરની ખંડપીઠ દ્વારા આ મુદ્દે નોટિસ કાઢી 2 સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની કામગીરી માટે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર હતા. મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં વરિષ્ઠ મંત્રી આત્મારામભાઈ પરમારે શ્રેષ્ઠ કામગીરી થઈ હોય તેવા દાખલા સાથેની વિગતો આ બેઠકમાં આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કહ્યું હતું કે દલિત, વંચિત અને શોષિત સમાજનો એક પણ પરિવાર ભાજપ સરકારે તેમને આપેલા ફાયદા અને આત્મસન્માનથી વંચિત રહેવો જોઈએ નહીં. ટામેટા અને બટાટા વિપુલ પ્રમાણમાં પકવી કાબેલિયત સાબિત કરનાર ખેડૂતને રૂપાણી સરકાર મદદગાર સાબિત થઈ છે. આ બંને ખેત પેદાશની નિકાસ કરનાર ખેડૂતને પરિવહન ખર્ચમાં મોટી રાહત આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. ટામેટાને રાજ્ય બહાર મોકલવા માટે ખેડૂતો જે રાજ્ય બહાર નિકાસ કરે એમાં સબસિડી આપવાનો, ટ્રાન્સપોર્ટ સબસિડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને જે ખેડૂતો બટાટાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ દ્વારા એટલે કે ટ્રકો દ્વારા ગુજરાત બહાર નિકાસ કરશે એમને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની વિરાસત, જાહો જલાલી અને પ્રતિષ્ઠામાં રઘુવંશીઓનું પ્રદાન નોંધનીય અને બહુમૂલ્ય ગણાવ્યું છે. શ્રી દાદા જશરાજજીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાધનને વ્યસન મુક્ત રાખવા હુક્કા બાર પર પ્રતિબંધ લાદવામાં ગુજરાત અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે દારૂબંધી થકી સમાજમાં પ્રસરતા દૂષણો સામે લડવામાં ગુજરાત સરકાર કોઈ કસર નહીં છોડે. મુખ્યમંત્રીએ હિન્દુ ધર્મની અસ્મિતાના પ્રતિક સમા ગાય, ગીતા અને ગંગાનું સન્માન કરવાની જનતાને ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ અમૃતમ મા યોજનાના કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. તેમણે રઘુવંશી સમાજના વીર દાદા જશરાજજીના સત્કર્મોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના સ્થળે રક્તદાન શિબિર તથા વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરાયું હતું. હું માનું છું કે રાજકોટ એ સાંસ્કૃતિક નગરી છે. રાજકોટની વિરાસતમાં, રાજકોટની જાવજલાલીમાં, રાજકોટની પ્રતિષ્ઠામાં આ રઘુવંશી સમાજનો પણ ખૂબ મોટો ફાળો છે. અને રાજકોટમાં અનેક રઘુવંશી સમાજના અગ્રણીઓએ રાજકોટના વિકાસમાં, રાજકોટના સુખ દુઃખમાં અનેક લોકોએ ફાળો આપ્યો છે. અને એને કારણે આજે રાજકોટ પોતાના બળથી આજે આકાર લઈ રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે 20 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ કૌશિકભાઈ પટેલે સોજિત્રા તાલુકાના પીપળાવ, કાસોર, ઇઝણાવ તથા ત્રંબોવાડા ગામે લોક વિકાસના 8 કામોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે ₹49 લાખના ખર્ચના વિકાસ કામોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમાજના દલિતો, વંચિતો અને શોષિતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી પટેલે ગટર લાઇન, પેટા આરોગ્ય કેન્દ્ર તથા અન્ય કામોનું લોકાર્પણ કર્યું હતું.
આણંદમાં પ્રજાસત્તાક દિન પર્વની થનારી રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે. શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણે બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં ₹262 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લો સરદાર પટેલની જન્મભૂમિ છે. સરદારે રજવાડાઓને એક કરી ભારતની અખંડિતતા જાળવી રાખવાનું કપરું કામ કર્યું હતું. સૌએ સાથે મળી વિકાસના કામો તેજ ગતિએ આગળ ધપાવવાની તેમણે અપીલ કરી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ દ્વારા 328 જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકોને સ્થળ પસંદગી અનુસાર નિમણૂક પત્રો કૃષિ ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી સાપરિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 67,000 જેટલી ભરતી પારદર્શિતા સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે વિદ્યુત સહાયકોને સાચી નિષ્ઠા તથા સેવાની ભાવનાથી ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુનિયર ઇજનેરોની 60 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર HR સુથારે સમગ્ર ભરતી પ્રક્રિયાની વિગતો આપી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન સમર્પણ આદિવાસી પંથકમાં ચિરંજીવ બનાવવા માટે ગુજરાત ભાજપ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી ઠેર ઠેર યાત્રા યોજાશે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે આદિવાસી અધિકાર યાત્રા તરીકે યોજાનાર પ્રવાસમાં મોટા નેતાઓ પણ જોડાશે. જનતા પાર્ટી ઉજવી રહી છે, સમર્પણ દિવસ તરીકે ઉજવણી કરે છે. એમનો સમર્પણ ભાવ કાર્યકર્તાઓનો બની રહે, પંડિત દીનદયાળજીના વિચારો એ જન જન સુધી પહોંચે. આ વખતે ગુજરાત એકમે એક નવો પ્રયોગ, બૂથમાં 47,000થી પણ વધારે બૂથો એ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે એક દિવસ પંડિત દીનદયાળજીના સમર્પણ દિવસે સમગ્ર બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 47,000થી પણ વધારે બૂથોમાં પહોંચશે. એમના વિચારો લોકોને પહોંચાડશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આ જીવન અને વિચાર યાત્રાની માહિતી મળે એ પ્રકારે નીકળવાના છે. એક યાત્રા પેશા એક, આપ સૌ જાણો છો એમ આદિવાસીઓની વર્ષોથી ડિમાન્ડ, માંગ, અને એમને સ્વતંત્રતા મળે, એમનું ગામ એ સરકાર બને, એમાંથી ઉત્પન્ન થતી વનસ્પતિઓમાંથી આમદની એમને મળે, એમનો અધિકાર મળે, ખનીજ પણ જે એમાંથી નીકળે છે એમને વાપરવાનો અધિકાર મળે, એવો નિર્ણય રાજ્યની વિજયભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. ત્યારે એક યાત્રા અંબાજીથી ઉમરગામ સુધીની એ ભારતીય જનતા પાર્ટી વિશેષ રૂપે હું નીકળવાનો છું. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષપદે નવનિયુક્ત થયા બાદ ડોક્ટર ઋત્વિક પટેલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી યુવા જાગરણ સંમેલનો યોજવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે તેનો પ્રારંભ નર્મદા જિલ્લાથી કર્યો છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે યુવા જાગરણ સંમેલનમાં યુવાનોની મેદનીને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર તથા ગુજરાતની રૂપાણી સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનોને જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપસ્થિત હતા. યુવા મોરચા અધ્યક્ષ ડોક્ટર ઋત્વિક પટેલે દૂરદર્શનને જણાવ્યું હતું કે ભાજપ યુવા મોરચાની રણનીતિ સરકાર તથા યુવા વર્ગ વચ્ચે સેતુ બનવાની રહેશે. રાષ્ટ્રવાદની ભાવના તથા વિકાસ પર ભાર મુકાશે. તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તિરંગા રેલી યોજવામાં આવશે. નર્મદા જિલ્લા યુવા મોરચાના યુવાનો પણ રેલી કાઢશે અને એમાં મોટા સંખ્યામાં યુવાનો જોડાશે. આ રીતે યુવાન મોરચો ખૂબ મક્કમતાથી સેવાકીય પ્રવૃત્તિ તરફ યુવાનોલક્ષી કાર્યક્રમ થકી આગળ વધશે અને ગુજરાતની શાંતિ, સલામતી અને વિકાસને જો કોઈ હાનિ પહોંચાડવાનું કામ કરતું હશે તો એને જડબાતોડ જવાબ આપશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં વહીવટકર્તા પ્રફુલભાઈ પટેલ દ્વારા ₹151 કરોડના ખર્ચે બનનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત યોજાઈ ગયું. જે મુજબ 11 ગ્રામ પંચાયતોના 52 ગામની કુલ 2.5 લાખની વસ્તીને આવરી લઈ ઘેર ઘેર ગુણવત્તાયુક્ત પીવાનું શુદ્ધ પાણી વિતરિત થશે. મધુવન જળાશય યોજનાનું પાણી દમણગંગા નદીમાંથી થઈ કરાડ નજીક 26 MLDની કેપેસિટીવાળા ફિલ્ટર વોટર પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજના 15 મહિનામાં પૂર્ણ કરાશે. આ પ્રસંગે સાંસદ નટુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. અંતરિયાળ ગામડે વસવાટ કરતા લોકોને પીવાનું સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી મળે તો રોગચાળો ઘટે તેવા ગણિત હેઠળ ઠેર ઠેર પાણી પહોંચાડાઈ રહ્યું છે.
પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા બાદ BAPS સંસ્થાના વડાની જવાબદારી સંભાળ્યા બાદ મહંત સ્વામી સૌપ્રથમ વખત સાળંગપુર આવ્યા છે, જ્યાં તેઓ 20 દિવસ સુધી રહેશે, જેમાં યુવાનોને દીક્ષાવિધિ, ધર્મસભા સહિતના અલગ અલગ કાર્યક્રમોમાં માર્ગદર્શન આપશે. મહંત સ્વામી સાળંગપુર આવ્યા ત્યારે તેમનું સ્વાગત ઢોલ નગારાથી કરવામાં આવ્યું હતું, તેમજ તેમના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજની ગેરહાજરીનો ખાલીપો અનુભવતા લાખો હરિભક્તો માટે મહંત સ્વામી આધ્યાત્મિક પથદર્શક બની રહ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું તમામ ભાવિ આયોજન પ્રમુખ સ્વામીની દૂરંદેશી પ્રમાણે ગોઠવવાની ભગીરથ મહેનત મહંત સ્વામી ઉઠાવી રહ્યા છે. અને વિશેષ કરીને મહંત સ્વામી મહારાજનું અહીંયા રોકાણ 20 દિવસ જેટલું થશે, જેમાં 2 મોટી સંત શિબિરો છે, હરિભક્તો માટે પણ શિબિરો છે અને વિવિધ નાના મોટા કાર્યક્રમો પણ અહીંયા યોજાનાર છે. ખાસ કરીને આવતીકાલે જે દીક્ષા મહોત્સવ છે એ બહુ જ અજોડ છે, કેમ કે BAPS સંસ્થાની અંદર લગભગ 1000 કરતાં વધારે સાધુઓ થાય છે. આ પહેલી ઐતિહાસિક ઘટના છે. મહંત સ્વામીના દર્શન કરે ને તો એવું લાગે કે સાક્ષાત બાપાના દર્શન ના કરતા હોય. એ જ આનંદ, એવો જ આનંદ આવે, એવો જ આમ અંદર થાય કે જે મહારાજ જે બાપામાં હતા ને એ જ સેમ ટુ સેમ જે બાપા છે ને એ જ મહંત સ્વામી છે. જેવી તાલાવેલી એમ તત્પરતા દેખાતી હતી, એવી ને એવી જ તત્પરતા એ સુરત જન્મ જયંતિ મહોત્સવમાં દેખાય. અને જ્યારે અહીં બાપાના દર્શન કરતો ત્યારે મને જે દિવ્યતાનો અનુભવ થતો, એવો ને એવો જ દિવ્યતાનો અનુભવ હું જ્યારે દર્શન કરું ને મહંત સ્વામી મહારાજના, ત્યારે એવો ને એવો જ દિવ્યતાનો અનુભવ મને થાય છે. રોકડા રૂપિયાની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ વાપરવાની સાદી સમજણ આમ આદમી સુધી પહોંચાડવા માટે દેશભરમાં ડિજીધન મેળા સર્વત્ર યોજાઈ રહ્યા છે. ગુજરાતનો આવો પહેલો મેળો ભાવનગરમાં યોજાઈ ગયો, જેની ઝલક પ્રસ્તુત છે. નીતિ આયોગ ભારત સરકાર દ્વારા ભાવનગરમાં રાજ્યના પ્રથમ ડિજીધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ડિજીધન મેળાને લોકો માટે સવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં વિવિધ બેંકો તેમજ મોબાઈલ કંપનીઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ અંગેની લોકોને જાણકારી આપતા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા અને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બપોરે મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યમાં વિમુદ્રીકરણ બાદ લોકોએ કરેલા કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ માટે 15,000 લોકોમાંથી લકી ડ્રો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેશલેસની સુવિધા માટે પૂરા દેશની અંદર કેશલેસ લેવડ દેવડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. ભાવનગર જિલ્લાને અને કલેક્ટરશ્રીની આખી ટીમને અભિનંદન આપણે આપીએ છીએ કે આખા રાજ્યની અંદર ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. મને કહેતા ગૌરવ છે કે દેશના અર્થતંત્રને મજબૂત એના માટે આ ખૂબ પગલું જોરદાર છે. આજના પ્રસંગે આપ સૌનો આભાર માનું છું. ડિજિટલ પેમેન્ટ વિષય પર શાળા અને કોલેજોમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતા તથા કેશલેસ અર્થવ્યવસ્થા અંગે જાગૃતિ માટે સુંદર કામગીરી કરનાર નગરપાલિકાઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને મહત્વ આપવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોને નીચેથી જનતામાંથી પણ જબરજસ્ત એને સમર્થન મળી રહ્યું છે અને મોટાભાગના લોકોએ કેશલેસ ટ્રાન્ઝેક્શનની શરૂઆત પણ કરી છે. તેમ છતાં પણ વધારેમાં વધારે સંસ્થાઓ કેશલેસ ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરે, વધારેમાં વધારે લોકો એમાં જોડાય, સમાજમાં તમામ વર્ગના નીચેથી માંડીને શ્રમિકોથી માંડીને જે લોકો મહેનત કરે છે એવા તમામ પ્રકારના લોકો આ ટ્રાન્ઝેક્શનમાં જોડાય અને કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે. અહીંયા આપણે અલગ અલગ બેંકો, પેમેન્ટ બેંકો, વોલેટ કંપનીઓ અને પ્રાઇવેટ ખાદી ભંડાર, સખી મંડળો, શાકભાજીના વિક્રેતાઓ આ બધા દ્વારા માત્ર વેચાણ નહીં પણ ડિજિટલ માધ્યમોથી કેવી રીતે વેપાર થઈ શકે, કેવી રીતે એની ખરીદી થઈ શકે, એકાઉન્ટ ખોલવાના, આધાર ઇનેબલ કરવાનું, મોબાઈલ સેટિંગ કરવાનું, આ બધા પ્રકારનું કામ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભલામોરી રામા, ગાયન ફેમ અરવિંદ વેગડા પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે પણ તેમની આગવી શૈલીમાં
કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી ગીતના રૂપમાં રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. એક નવા યુગની શરૂઆત ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. કેન્દ્ર સરકારે શરૂ કરેલા ડિજિટલ પેમેન્ટના અભિયાનને આ પ્રકારના કાર્યક્રમોથી બળ મળશે. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો અહેવાલ. ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણમાં રાજ્યમાં સૌથી મોટી એવી 72 ફૂટ ઊંચાઈ ધરાવતી ભગવાન શિવજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિ બનાવવા માટે ઓરિસ્સાથી આવેલા 30 કારીગરો છેલ્લા 1.5 વર્ષથી આ કામ કરી રહ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રમુખ બચુભાઈ નાયકે જણાવ્યું હતું કે શિવજીની પ્રતિમામાં 80 ક્વિન્ટલ પ્લાસ્ટિક, 20 ટન લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા સંપૂર્ણ રીતે તૈયાર થતા હજી લગભગ 2 મહિનાનો સમય લાગશે, પરંતુ વૃંદાવન સહિતનો પ્રોજેક્ટ પૂર્ણ કરતા 1 વર્ષ જેટલો સમય લાગશે. પક્ષીઓને ચણ, ગાયોની સેવા તથા ત્યજી દીધેલા બાળકો માટે અનાથ આશ્રમ પણ બનાવવામાં આવશે. 6 વીઘા જમીનમાં શિવજીના 21 અવતાર, શિવજીની સૌથી ઊંચી પ્રતિમા, વિશાળ નંદી તથા કાચબો અને વૃંદાવન પણ બનાવવામાં આવશે. ચાલે છે અને દરરોજના અહીંયા 30 થી 40 માણસ અહીંયા કામ કરી રહ્યું છે. ગુજરાતમાં ફર્સ્ટ નંબરની શિવની મૂર્તિ છે અને જે શિવ અવતારનું બનાવીએ છીએ એ દુનિયામાં ફર્સ્ટ નંબરના બનાવી રહીએ છીએ. શક્તિ હોય ત્યાં શિવ હોવું જરૂરી હતું. માની પ્રેરણાથી આજે જે આ પાછળ શિવજીની મૂર્તિ અમે ટ્રસ્ટ તરફથી બનાવી રહ્યા છીએ તે લગભગ ગુજરાતમાં મોટામાં મોટી શિવ મૂર્તિ હશે. લગભગ એક જમીન તળિયેથી 172 ફૂટ જેટલી હાઈટ છે એની. અને શિવજીની મૂર્તિની નીચે એક હોલ છે. હોલની અંદર શિવજીના તમામ અવતાર, તમામ વિગત સાથે અહીંયા લોકોને જાણવા મળશે. अभी तक काम पूरा हो गया है, सिर्फ कलर का बाकी है. कलर कम से कम 1-2 महीना का कलर भी पूरा हो जाएगा. और मेटेरियल में पहले मिट्टी, घास में पहले ये किया था, घास करके बाद में मिट्टी चढ़ा के उधर फर्मा किया, फर्मा करके उसको फाइबर में निकाल के उधर हम लोग सेटिंग किया. આદિવાસી પંથકના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમની ખીલવણી અને અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનો અનોખો કાર્યક્રમ વ્યારા ખાતે યોજાઈ ગયો. સુરતની સત્યશોધક સભા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બાળકો માટે નિબંધ સ્પર્ધા અને વડીલો માટે વૈજ્ઞાનિક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જિંદગીમાં આવતી સાધારણ અડચણને પણ કોઈનો પ્રકોપ માનવાની અંધશ્રદ્ધા ધરાવતા આદિવાસી સમાજને તેમની ગેરમાન્યતા છોડી તેના વૈજ્ઞાનિક અર્થઘટનને સમજવા આગ્રહ કરાયો હતો. સત્યશોધક સભાના પ્રમુખ પ્રવીણભાઈએ કહ્યું હતું કે પછાત પ્રદેશમાંથી વહેમ અને અંધશ્રદ્ધા દૂર કરવી કઠિન હોવાથી બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાય છે, જેથી ઉગતી પેઢીથી ફરક પડે. આ પ્રવૃત્તિમાં વ્યારાના કેટલાક યુવકો કાર્યક્રમોમાં રસ લેતા થયા છે અને અમને પણ વ્યારામાં વહેમ અંધશ્રદ્ધા નિવારણ માટેની એક મંડળ સ્થાપ્યું છે. એટલે એ મંડળના આમંત્રણથી અમે સુરતની સત્યશોધક એક કાર્યક્રમ અહીંયા વ્યારામાં યોજ્યો છે. એ કાર્યક્રમમાં ખાસ તો સત્યશોધક એક નિબંધ સ્પર્ધા યોજે છે. એ નિબંધ સ્પર્ધા સંચાલનનું કામ વ્યારાના મંડળને સોંપ્યું છે અને એ મંડળનો આજનો કાર્યક્રમ હતો. અત્યારે અમે પધાર્યા છીએ. સદભાવના, પ્રેમ અને સૌહાર્દ માટે કાર્યરત વિશ્વગ્રામ સંસ્થા દ્વારા જૂનાગઢમાં કબીરગાન અને સૂફી ગાથા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલા આ ઉપક્રમમાં કબીરગાનના ગાયક શબ્દ વિરમાણ અને વિપુલ રીખીએ કેટલીક સુંદર રચનાઓ રજૂ કરી લોકોની દાદ મેળવી હતી. જાણીતા ચિંતક, વિચારક આરિફ મહમદ ખાને જીવનના તત્વજ્ઞાન ઉપર પોતાના અભ્યાસુ વિચાર રજૂ કરી સૂફી સાહિત્યની રસપ્રદ બાબતોની છણાવટ કરી હતી. વિશ્વગ્રામ સંસ્થાના સંજય તુલાએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સૂફી યાત્રા પ્રેમ અને શાંતિના સંદેશા સાથે ભ્રમણ કરી રહી છે અને લોકો સ્વયંભૂ જોડાતા રહ્યા છે. स्वतंत्रता मेरा
लेकिन परतंत्र होना मेरा कर्तव्य है। मैं आजाद हूं, लेकिन मुझे ये जीवन जीने का हक नहीं है कि जिसमें मैं केवल अपने बारे में सोचूं और आपके बारे में न सोचूं। कबीर गान અને સૂફી સંવાદ યાત્રા, એ યાત્રાનો મૂળ ઉદ્દેશ તો અમારા એક મિત્ર શાયર કહે છે કે તુમ કહેતે હો હથિયાર ખરીદો, હમ કહેતે હૈ પ્યાર ખરીદો. તો પ્યાર વહેંચવાનો છે, મોહબ્બતનો પેગામ લઈને આરિફ મોહમ્મદ ખાન, આપણા જાણીતા ચિંતક, વિચારક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, અને સાથે સાથે શબનમ વિરમાની અને વિપુલ રીકી, કે જેઓ બંને જણા એક તપમય જીવન જીવીને કબીરને લોકો સુધી પહોંચાડે છે, એ વાત ખાસ કરીને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો આખો એક ઉપક્રમ છે. અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના વધુ 155 ઉમેદવારોની બીજી યાદી ગઈકાલે જાહેર કરી. ભાજપે આજ સુધીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કુલ 304 ઉમેદવારોના જાહેર કર્યા છે નામ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પક્ષ તથા કોંગ્રેસ વચ્ચે સાધવામાં આવ્યું ગઠબંધન. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર મુખ્યમંત્રી અખિલેશ યાદવ સમાજવાદી પક્ષના 298 ઉમેદવારો વિવિધ બેઠકો પર ઉભા રાખશે, તો કોંગ્રેસ પક્ષને ફાળવાઈ છે 105 બેઠકો. ભાજપે આપના વડા અરવિંદ કેજરીવાલને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયન પોલિટિક્સ કહી કર્યો કટાક્ષ. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, કેજરીવાલે ગોવામાં મતદારોને વિવિધ પક્ષો પાસેથી નાણાં લેવાનું તથા આપને મત આપવાનું જાહેરમાં કહીને ગોવાના મતદારોનું તથા ચૂંટણી પંચનું કર્યું છે અપમાન. પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો. ગોવા વિધાનસભાની 40 બેઠકોની ચૂંટણીમાં બધા પક્ષોના મળી કુલ 250 ઉમેદવારો રહ્યા છે મેદાનમાં. મુંબઈ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણી માટે શિવસેનાએ પોતાના 60 ઉમેદવારોની યાદી ભાજપને કરી સુપ્રત. શિવસેનાના સંજય રાઉતે ચૂંટણી સમજૂતી કરવાનો આપ્યો નિર્દેશ. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.